ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણું જે રનિંગ ચેપ્ટર ચુંબકત્વ અને દ્રવ્ય કે જેમાં ત્રણ એક એમસીક્યુ અને એક જ પ્રશ્ન લગભગ 2 માર્ક્સનો પૂછાતો હોય છે એવું 5 માર્ક્સનું વેઇટેજ વાળું એક નાનકડું ચેપ્ટર કે જેમાં થોડુંક આપણે આગળ વધીએ. હવે જુદા જુદા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હોય આપણે જોયું. એના પછી એક સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર P એનું સૂત્ર પણ તારવ્યું. કેવા પ્રકારના જુદા જુદા ચુંબકીય પદાર્થો હોય, ફેરોમેગ્નેટિક, પેરામેગ્નેટિક, ડાયામેગ્નેટિક પદાર્થો, ચુંબકીય સસેપ્ટિબિલિટી, મિશ્રણ અસર, આ બધી માહિતીથી આપણે થોડા વિશે માહિતગાર છીએ. અહીંયા મેં જે ચાર્ટ અહીંયા મુખ્ય રજૂ કર્યો છે એમાં કેટલાક ચુંબકના પ્રકારો અને એ ચુંબકના પ્રકારોના સંદર્ભની અંદર તમે જુઓ કે કેટલીક આકૃતિઓ છે. આ છે એ યુ શેપ મેગ્નેટ, ઘોડાની નાળ એટલે નળાકાર ચુંબક આપણે કહીએ, ઘોડાની નાળ આકારનું ચુંબક. આ છે એ નળાકાર ચુંબક છે. આ રોબિન્સન છે, બે બાજુ અહીંયા ડબલ ટાઈપ તમને જોવા મળે, બરાબર, યુ શેપ. અને આ છે હોર્સશુ મેગ્નેટ, આ છે આપણું બાર મેગ્નેટ, લંબઘન ટાઈપ હોય, બરાબર. અને આ છે આપણું ઇલેક્ટ્રોમેગ્નેટ. જુદા જુદા પ્રકારના આ બધા ચુંબકો છે અને પોતપોતાની રીતે ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં કાર્ય કરે છે. ફરી એકવાર તમે જુઓ, યુ શેપ મેગ્નેટ, સિલિન્ડ્રિકલ એટલે નળાકાર મેગ્નેટ, ડંબેલાકાર મેગ્નેટ, હોર્સશુ મેગ્નેટ, બાર મેગ્નેટ અને ઇલેક્ટ્રોમેગ્નેટ. અહીંયા એ દર્શાવ્યું છે કે લાઇક પોલ્સ રિપલ એટલે સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય. સજાતીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય જ્યારે વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય. તો એ સંદર્ભમાં લાઇક પોલ્સ રિપલ, અનલાઇક પોલ એટ્રેક્ટ એટલે કે ધન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થશે, ઋણ ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થશે. પણ એક ધન ધ્રુવ, એક ઋણ ધ્રુવ એટલે એક ઉત્તર ધ્રુવ અને એક દક્ષિણ ધ્રુવના સંદર્ભમાં આપણે આ ચુંબકમાં જોવાનું. એક ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હશે તો ત્યાં આકર્ષણ થશે, પણ બે ઉત્તર ધ્રુવ હશે તો અપાકર્ષણ, બે દક્ષિણ ધ્રુવ પાસે આવે ચુંબકના તો અપાકર્ષણ એટલે કે રિપલ થશે. ક્લિયર? તો એ સંદર્ભમાં એક પ્રાથમિક માહિતી છે. એના પછી પૃથ્વી કોઈ ચોક્કસ નમન કોણ સાથે રહેલી છે. અગાઉના લેક્ચરમાં મેં તમને માહિતી આપી હતી. આ પૃથ્વીનો ગ્રેવિટેશનલ ઉત્તર ધ્રુવ, ગ્રેવિટેશનલ દક્ષિણ ધ્રુવ, ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ, ભૂચુંબકીય દક્ષિણ ધ્રુવ અહીંયા દર્શાવ્યા છે, બરાબર. પણ પૃથ્વી પોતે એક ચુંબક તરીકે વર્તે છે ત્યારે આ એનો ચુંબકીય ઉત્તર ધ્રુવ છે, આ છે ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે. હા, તો ચુંબકીય ઉત્તર ધ્રુવ, ચુંબકીય દક્ષિણ ધ્રુવ, આની દિશા નીચેથી ઉપર દર્શાવી છે ત્યારે આમાં ઉપરથી આ રીતે ઉત્તરથી દક્ષિણ તરફ દર્શાવી છે. અને આ બંને વચ્ચેનો ખૂણો 11.3 અંશ એટલે પૃથ્વી છે, પૃથ્વી અહીંયા ભૌગોલિક જે ઉત્તર ધ્રુવ છે એ અને ચુંબકીય ઉત્તર ધ્રુવ વચ્ચે લગભગ 11.3 અંશના ખૂણા સાથે નમેલી છે. હવે વચ્ચે આડો વિષુવવૃત્ત છે જેને કહેવાય ભૌગોલિક વિષુવવૃત્ત. શું કહેવાય? ભૌગોલિક વિષુવવૃત્ત. જ્યારે અહીંયા આ જે શબ્દ જે દર્શાવ્યો છે એ છે ભૂચુંબકીય વિષુવવૃત્ત. હા, તો ભૌગોલિક વિષુવવૃત્ત, ભૂચુંબકીય વિષુવવૃત્ત દર્શાવ્યું છે. પૃથ્વી માટે ઉત્તર અને દક્ષિણ સાથે ચુંબકીય સ્વય છે એ ચુંબકીય સ્વય ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય. પણ આ ચુંબક છે, ચોયાકાર ચુંબક છે, આ ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થતી હોય ત્યારે એ બંને વચ્ચેનો ખૂણો કેપિટલ ડી એટલે કે ડેક્લિનેશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે?
ડેક્લિનેશન કહેવામાં આવે છે. આપણી પૃથ્વી, તમે જો કે આ પૃથ્વીનો ગોળો એક્ઝેક્ટ પૃથ્વી આ રીતે નથી, પણ આપણી પૃથ્વી સહેજ નમેલી છે નમેલી. હા, તમે જાણતા જ હશો પૃથ્વી આ રીતે નથી સ્ટેટ. પૃથ્વી સહેજ નમન કોણ સાથે ત્યાં રહેલી છે. તો આ પૃથ્વી નમન કોણ સાથે, ડેક્લિનેશન સાથે ત્યાં જોવા મળે છે આપણને, જેનાથી આપણે માહિતગાર છીએ. હા, તો અહીંયા આ ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ. ઉપરના ભાગમાં ઉત્તર ધ્રુવ, નીચેના ભાગમાં દક્ષિણ ધ્રુવ, અને એ કોઈ ચોક્કસ નમન સાથે પૃથ્વી છે એ પૃથ્વી રહેલી છે. અહીંયા ઉત્તર તરફ ઓકે, અહીંયા આડા અક્ષાંશ અને ઊભા રેખાંશ દર્શાવ્યા છે. આડી અને ઊભી લાઈનો છે, અને એ આડી અને ઊભી લાઈનોના સંદર્ભમાં અક્ષાંશ અને રેખાંશ જોવા મળે. કોઈ પણ બિંદુ પાસે, ધારો કે આ બિંદુ લઈએ તો એ બિંદુ પાસે અક્ષાંશ પણ છે, રેખાંશ પણ છે. બરાબર. હવે એ બિંદુમાંથી પસાર થતું આખું સમતલ વિચારી લો. એ બિંદુ પાસેથી પસાર થતું સમતલ વિચારી લો, અને એ બિંદુ પાસે આ સમતલોના સંદર્ભમાં ચોક્કસ એંગલ રચાય. બરાબર. એંગલ ઓફ ડીપ ની મેં માહિતી તમને આપેલી હતી. તો એ એંગલ ઓફ ડીપ આપણને જે તે સ્થળ માટે મળે, અહીંયા હોય કે અહીંયા હોય કે અહીંયા હોય, પૃથ્વી પરના દરેક બિંદુ પાસે એના મૂલ્યો મળે. મેં તમને કીધું કે ઉપર જ્યાં ઉત્તર ધ્રુવ, ત્યારે આ ખૂણો કેવો થશે? ત્યાં 90 નો થશે સમતલ સાથે. જ્યારે વચ્ચેના ભાગમાં વિષુવવૃત્ત પાસે બધા કેવા હોવાના? લાઈનો હોવાની, સમાંતર હોવાની, અને એ સમાંતર હોવાથી થીટા બરાબર 0 બને. હા, તો તમે જુઓ કે અહીંયા આ જે લાઈનો છે એ પરસ્પર સમાંતર છે લગભગ, એટલે ત્યાં ખૂણો 0 બને. ઉપર જતા ખૂણો વધીને ધ્રુવ પાસે 90 અંશનો ખૂણો બનતો હોય છે. તો આ રીતે આપણી પૃથ્વી, અને એમાં કોઈ પણ સ્થળનું એક સમતલ આખું વિચારી લો તો એ સમતલને આધારે આપણે મેગ્નેટિક મેરેડિયન અને ભૂચુંબકીય મેરેડિયનના સંદર્ભની અંદર આપણે એક સમતલને ધ્યાનમાં લઈ શકીએ. બરાબર. ઓકે. આ પછી પૃથ્વી પોતે એક ચુંબક તરીકે વર્તે છે. એનું મૂલ્ય પણ 10⁵ ટેસ્લા જેટલી આપણે ચર્ચા કરેલી છે. જુદા જુદા ક્ષેત્રો સાથે આ એક આકૃતિમાં જીઓગ્રાફિક નોર્થ પોલ, અને અહીંયા છે આપણો મેગ્નેટિક નોર્થ પોલ, અને એ સંદર્ભમાં જે આકૃતિ છે જે અહીંયા આપણે દર્શાવી છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે પૃથ્વીની રિયલ પોઝિશન આવી છે. ભૌગોલિક વિષુવવૃત્ત અને ભૂચુંબકીય વિષુવવૃત્ત આપણને જોવા મળે. વિદ્યાર્થી મિત્રો, આ એક ઇન્ફોર્મેશન તમે ટૂંકમાં પૂછાય ડેક્યુલેશન વાળે તો આ આકૃતિ દોરી માહિતી આપણે આપવી પડે. નમન કોણ વિશે માહિતી આપવી પડે. એંગલ ઓફ ડીપ વિશે માહિતી આપવી પડે. હવે જુદા જુદા પ્રકારના પદાર્થો, એમાં આગળના લેક્ચરમાં માહિતી આપેલી જ હતી. થોડા વધારે માહિતી ફરીથી આપો તમને. ડાયામેગ્નેટિક પદાર્થો, બીજું છે પેરામેગ્નેટિક પદાર્થો, અને ત્રીજા છે ફેરોમેગ્નેટિક પદાર્થો. 3 પ્રકારના પદાર્થો અસ્તિત્વમાં છે, જેમાં ચુંબકીય સસેપ્ટિબિલિટી ડાયામેગ્નેટિક પદાર્થો માટે ઋણ છે. યાદ રાખજો, ડાયામેગ્નેટિક પદાર્થો માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ છે. બરાબર. હવે એ ડાયામેગ્નેટિક પદાર્થો કયા? તો તમે જુઓ, બિસ્મથ, કોપર, લેડ, સિલિકોન, આ એવા પદાર્થો છે કે જેમની ચુંબકીય સસેપ્ટિબિલિટી છે એ ઋણ છે. ચુંબકીય સસેપ્ટિબિલિટી કેવી છે? એની ઋણ છે. અને એમાં કોઈ પદાર્થ છે, આપણે ડાયામેગ્નેટિક પદાર્થને જો ચુંબકીય ક્ષેત્રમાંથી
પસાર કરીએ છીએ ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એના અંદર દાખલ થતી નથી, પણ એને અંડોળીને એ આગળ નીકળી જાય છે. એ આવે છે ક્ષેત્ર રેખાઓ, આ આવે બહાર નીકળી ગઈને પછી આગળ વધે છે. હા, એની અંદર પ્રવેશતી નથી. તો એ સંદર્ભમાં આવી ક્ષેત્ર રેખાઓ એ બહાર થઈને પાછી એ આગળ વધી રહી. તો આવી અસર એને મિશ્ન અસર કહેવામાં આવે છે. કેવી અસર કીધી? મિશ્ન અસર. બરાબર? ઓકે. તો આવા પદાર્થો કે જેમાં મિશ્ન અસર જોવા મળે, જેમાં ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ છે, બરાબર, અને એની દિશા આ બાજુ વિજતા વધારે હોવાની, આ બાજુ વિજતા ઓછી હોવાની, તો પરિણામી જે ક્ષેત્રની દિશા છે એ ઉત્તર તરફ હોવાની. અને તમને ટૂંકો પ્રશ્ન પૂછાય, ટૂંકનો લખો ડાયમેગ્નેટિક પદાર્થો, તો આકૃતિ દોરી અને 4-5 મુદ્દા તમે લખી શકો. આ જ પ્રમાણે પેરામેગ્નેટિક પદાર્થો. હવે આ પેરામેગ્નેટિક પદાર્થો કે જેમની ચુંબકીય સસેપ્ટિબિલિટી ધન છે, આ બેઝિક ડિફરન્સ જ આ છે. ચુંબકીય સસેપ્ટિબિલિટીના મૂલ્યો ઋણ છે. મેં આગળના લેક્ચરમાં આખું કોષ્ટક બતાવ્યું હતું, અને એ કોષ્ટકમાં પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક પદાર્થોના ચુંબકીય સસેપ્ટિબિલિટીના મૂલ્યો હતા કે જેમાં ડાયા માટે બધા આગળ ઋણ દિશાની હતી, જ્યારે પેરામેગ્નેટિક આગળ ધન દિશાની, ધન પ્લસ હતા બધા. એટલે આમાં ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ, ચુંબકીય સસેપ્ટિબિલિટી આમાં ધન છે. અને એમાં ધાતુઓ લગભગ એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન, CuCl2, કોપર ક્લોરાઇડ, આ બધા એ પેરામેગ્નેટિક પદાર્થો છે. જેમાં તમે જોઈ શકો છો કે ક્ષેત્રરેખાઓ અંદર દાખલ થાય છે, પણ અંદર દાખલ થયા પછી અંદર ગીચતા બહુ વધે છે. આ તો બહાર નીકળી ગયું, મિશ્ન અસર શોધ થાય છે આપણને. જ્યારે આ પદાર્થ જે છે પેરામેગ્નેટિક પદાર્થો કે જેમાં ક્ષેત્ર રેખાઓ વધુ અંદર તરફ દાખલ થાય છે, એટલે એમાં પરિણામી અસર અહીંયા વધારે ગીચતા આપણને જોવા મળે, અને માટે જ આપણે એની ચુંબકીય સસેપ્ટિબિલિટી ધન લઈએ છીએ. ચુંબકીય સસેપ્ટિબિલિટી એની કેવી છે? ધન છે. ત્રીજા પદાર્થો કે જેને આપણે ફેરોમેગ્નેટિક પદાર્થો કહેવાય. હવે આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ ડોમેઇન બંધારણ ધરાવે છે. કેવું બંધારણ ધરાવે છે? ડોમેઇન. અને આ ડોમેઇન કે જે ચુંબકીય ચાર્જ ધરાવતા અણુઓ કે જે અસ્ત-વ્યસ્ત દિશામાં ગોઠવાયેલા છે. તમે જો આ ઉપર છે, આ બાજુ અલગ અલગ દિશામાં છે, અને એ અલગ અલગ દિશામાં હોવાથી પરિણામી અસર એ 0 કરે. પરિણામી અસર એ 0 કરે. પણ જો બહારથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર કરો ચુંબકીય ક્ષેત્ર ના સંદર્ભમાં બધા જ ડોમેઇન એક જ લાઈનમાં ગોઠવાઈ જશે, અસ્તવ્યસ્ત ભલે રહે, પછી બધા જ ડોમેઇન એક જ દિશામાં ગોઠવાઈ જશે. અને આ એક જ દિશામાં ગોઠવાઈ જતા હવે આ ઉત્તર ધ્રુવ, આ દક્ષિણ ધ્રુવ અને ક્ષેત્ર રેખાના સંદર્ભમાં ચુંબકીય ક્ષેત્ર એ આપે. તો આ રીતે ફેરોમેગ્નેટિક પદાર્થ કે જે ડોમેઇન બંધારણ ધરાવે છે, શરૂઆતમાં બધા અસ્તવ્યસ્ત છે, મૂલ્ય છે પણ અસ્તવ્યસ્ત છે, એટલે રિઝલ્ટન્ટ પરિણામ આપણને કેવું મળે? 0 મળે. પણ આપણે આ પ્રમાણે એને ગોઠવી શકીએ. આપણું આ નરમ લોખંડ, અહીંયા જો પેલી આકૃતિ હતી ઇલેક્ટ્રોમેગ્નેટ, તો આ ઇલેક્ટ્રોમેગ્નેટની અંદર આવા ફેરોમેગ્નેટિક પદાર્થોનો ઉપયોગ થાય છે, જેમાં નરમ લોખંડ, કોબાલ્ટ, નિકલ, અલ્નિકો, મિશ્ર ધાતુ છે અલ્નિકો. પરીક્ષામાં પૂછાય છે કે અલ્નિકો કઈ કઈ ધાતુઓ દ્વારા બને છે? લોખંડ, એલ્યુમિનિયમ, નિકલ ને કોબાલ્ટ. એનું
એ મિશ્રણ છે અલ્નિકો કે જે ફેરોમેગ્નેટિક પદાર્થો છે જેનો ઉપયોગ ક્રેઇનમાં ભારે પદાર્થો ઉંચકવા માટે થાય છે. લોખંડની ખાણ છે બધી, એમાંથી ડિગિંગ કર્યું છે, ખોદકામ કર્યું છે અને એ ભૂકો જો બહાર કાઢવો છે તો શું કરવાનું? તો ક્રેઇન મારફતે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થ જેવું ચુંબક એ અંદર ખીણની અંદર દોરા દ્વારા અંદર દાખલ કરવાનું. પછી વિદ્યુત પ્રવાહ જો પસાર કરીશું એ તારમાંથી, તો શરૂઆતમાં ફેરોમેગ્નેટિક પદાર્થ છે, શરૂઆતમાં બંધારણ કેવું છે? અસ્વ્યસ્ત છે. ત્યારે એમાં કઈ ચુંબક છે, એ ચુંબક લોખંડને આકર્ષતું નથી, પણ ધીમે 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 છેક નજીક લઈ જાઓ, પ્રવાહ પસાર કરો એટલે એ ચુંબક બની જશે. આ અવસ્થા એટલે આજુબાજુ બધું જે લોખંડનો જે ભૂકો ને બધો જે ખોદેલો ભાગ છે એ બધો શું થશે? એને ચોંટી જશે. એ ચોંટી જાય પછી કઈ દ્વારા એને ધીરે 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 બહાર કાઢવામાં આવે. અને સપોઝ ટ્રક પડી છે બાજુમાં, તો એ સીધો ટ્રક પાસે લઈ જવામાં આવે, સ્વિચ બંધ કરી દો એટલે વિદ્યુત પ્રવાહ પસાર થતો બંધ કરી દઈએ એટલે વળી પાછું ડીમેગ્નેટાઇઝેશન થશે. એટલે આની જગ્યાએ પાછું ડોમેન બંધારણ અસ્તવ્યસ્ત થઈ જવાનું, એટલે એનું ચુંબકત્વ નાશ પામી ગયું. એટલે જે ચોટેલું જે લોખંડનો ભૂકો હતો કેવો થઈ જશે? છૂટો પડી જશે અને એ ટ્રકમાં પડશે. વળી પાછો એ બહાર લઈ દેવાનું, અંદર જવા દેવાનું, વિદ્યુત પ્રવાહ પસાર કરીએ, ચુંબક બનાવી દેવાનું, લોખંડનો ભૂકો ચોંટશે, પાછું ઉપર આવશે, ટ્રકમાં આવ્યા પછી ડીમેગ્નેટાઇઝેશન કરી દો, બધું છૂટું પડી ગયું. આવું વારંવાર કરવામાં આવે તો મેન પાવર ઘટે અને આવા ઊંડા જે ખીણોવાળા ભાગ છે ત્યાંથી આ લોખંડની કાચી ધાતુ અને એવા ખોદકામ દરમિયાન લોડિંગ અનલોડિંગ માટે ક્રેનની મદદથી જે કરવામાં આવે છે એમાં ફેરોમેગ્નેટિક પદાર્થોનો ઉપયોગ થાય છે. બહુ બહોળો ઉપયોગ છે. ઘરમાં જે ડોરબેલ આવે ટિંગ ટોંગ વાગે છે ને, તો એ ટિંગ ટોંગ, તો એમાં આ ફેરોમેગ્નેટિક પદાર્થ જ ચુંબક તરીકે હોય. નરમ લોખંડનું બનેલું છે. તમે જ્યારે સ્વિચ પાડો છો એટલે ચુંબકત્વ પ્રાપ્ત કરે છે અને ત્યાં પેલી વાડકી હોય અંદર અને અથડાય છે, પણ એટ વન્સ વિદ્યુત પ્રવાહ ઓપન થઈ ગયો એટલે પાછું પોતે ડીમેગ્નેટાઇઝેશન જે પ્રાપ્ત કરે છે, ચુંબકત્વ નાશ પામે એટલે ચોંટેલો છે પાછું કેવું આવી જાય? છૂટું પડી જાય. અને આ રીતે સતત ચુંબકત્વ દૂર થઈ ગયું, ચુંબકત્વ પ્રાપ્ત કરે દૂર થઈ જાય, ચુંબકત્વ પ્રાપ્ત કરે દૂર કરે, તો આ રીતે ટિંગ 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 સતત અથડામણ અનુભવે છે. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ઘંટડી કે જે લગભગ 8મા ધોરણમાં અગત્યનો પ્રશ્ન હતો, ટૂંકનો પૂછાતી, આકૃતિ પણ આવતી, તો એમાં ફેરોમેગ્નેટિક પદાર્થ વાપરવામાં આવે છે અને એ વ્યવહારમાં બહુ ઉપયોગી પણ છે. કારણ કે દરેક વખતે આપણે ચુંબક નથી જોયું, અમુક ટાઈમ બાઉન્ડ જોઈએ છે, ત્યારે આ રીતે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થોનો ઉપયોગ કરી શકીએ. તો જુદા જુદા 3 પ્રકારના પદાર્થો: ડાયામેગ્નેટિક પદાર્થો, પેરામેગ્નેટિક પદાર્થો અને ફેરોમેગ્નેટિક પદાર્થો, એ વિશે આપણે અહીંયા માહિતી લીધી. આ પ્રકરણનો બહુ જ અગત્યનો સવાલ છે જેનું નામ છે હિસ્ટેરિસિસ લો, હિસ્ટેરિસિસ સાયકલ કોને કહેવાય. પ્રશ્ન પણ પૂછાય, 2 માર્કનો પ્રશ્ન પણ એકલો પૂછાયેલો છે બોર્ડમાં. હા, એ યાદ રાખી દેવાનો. હિસ્ટેરિસિસ લૂપ સમજાવો. તો હિસ્ટેરિસિસ લૂપ એટલે કોઈ પણ પદાર્થ ચુંબકત્વ પ્રાપ્ત કરે તો એના માટે આપણે પ્રવાહ એપ્લાય કરીએ, પ્રવાહ પસાર કરીએ, તો ધીમે 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 એ ચુંબકત્વ પ્રાપ્ત કરતો જાય. પણ એની લિમિટ હોય. આ બધા અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે, સમજો તમે, અસ્તવ્યસ્ત છે. પ્રવાહ આપી દીધો,
બધા લાઈનમાં ગોઠવાઈ ગયા. હજુ તમે પ્રવાહ આપો તો લાઈનમાં ગોઠવાઈ ગયા. હવે ફરતી ક્યાં લાઈનમાં ગોઠવું થઈ ગયું? ક્લાસમાં અથવા તો તમે પી ના પીરિયડમાં ગયા હો, સાવધાન વિશ્રામ, સાવધાન વિશ્રામ, વિશ્રામ, વિશ્રામ. તો તમને મનમાં ના થાય સાહેબ વિશ્રામમાં તો છીએ, હવે કેટલું વિશ્રામ વિશ્રામ કરતો થાય કે ના થાય? વિશ્રામ બોલ કરતા હોય પણ વિશ્રામ જ હોય તો ઓકે. પછી સાવધાન થઈ ગયા, એક સાથ સાવધાન, એક સાથ સાવધાન. એટલે ઓલરેડી સાવધાનમાં છીએ તો ફરતી સાવધાન સાવધાન એવું ના હોય, કાં તો સાવધાન હોય અથવા તો વિશ્રામ. ખ્યાલ આવ્યો? તો એ મતલબ એ છે કે એક વાર ગોઠવાઈ ગયું પછી ફરીથી આપણે કહેવાની જરૂર છે નહીં. ચલો બધા વિદ્યાર્થીઓ ચૂપચાપ બેસી જાઓ. આદત પાડી લેવી જોઈએ. બધા આદત પાડી દો. એટલે સાહેબ વાળેલી છે પણ હવે વારંવાર કઈ કરવાનું નથી દેખાતું વાળેલી તો છે. હા આવું અહીંયા આવું જ છે. એક વખત પ્રવાહ પસાર કરો ફેરોમેગ્નેટિક પદાર્થમાં ત્યારે ડોમેન બંધારણ જે અસ્વ્યસ્ત હતું એ તો થઈ ગયું કમ્પ્લીટ. હવે કઈ ફેરફાર થવાનો નથી. તો આ અવસ્થા એને સેચ્યુરાઇઝેશન અવસ્થા કહેવામાં આવે છે. કેવી અવસ્થા? સેચ્યુરાઇઝેશન અવસ્થા. બીજું, પ્રવાહની દિશા ઉલટાઈ દેવામાં આવે. સમજો, પ્રવાહની દિશા ઉલટાઈ દેવામાં આવે તો આની દિશા પણ બદલાઈ જશે. જો પહેલા આ બાજુ હતા પછી દિશા કઈ થઈ ગઈ આ બાજુ. પ્રવાહની દિશા બદલી એટલે પણ આ પણ કેવી અવસ્થા કહેવાય? સેચ્યુરાઇઝેશન અવસ્થા જ કહેવાય. કેવી કહેવાય? સેચ્યુરાઇઝેશન અવસ્થા. એટલે સાવ ગુજરાતીમાં કેવું તો સંતૃપ્ત અવસ્થા. સંતૃપ્ત અવસ્થા. તમે જમવા બેઠા છો, રોટલી દાળ ભાત શાક લાડુ. આજે પૂનમ છે, ભગવાનનો પ્રસાદ, બરાબર? માતાજીના આજે ભાદરવી પૂનમ છે તો એમાં લાડુનો પ્રસાદ બનાવવામાં આવે. એ લાડુ ખાઓ, એક લાડુ ખાઈ ગયા, ચલો બીજો લાડુ ખાઈ ગયા, ચલો ત્રીજો. હવે નહીં બા, હવે તો નહીં. મમ્મી આગ્રહ કરે, પપ્પા આગ્રહ કરે, ફ્રેન્ડ્સ આગ્રહ કરે, ના હવે તો બે બહુ ગઈ, હવે તો નહીં નહીં ને નહીં. એનો મતલબ એ થાય તમે કેવા થઈ ગયા? સંતૃપ્ત થઈ ગયા. હવે બિલકુલ નહીં જાઓ, પતી ગયો. પછી તબિયત ખરાબ થઈ જાય. તો એ વખતે તમે ધરાઈ જાઓ, એ તમારી સંતૃપ્ત અવસ્થા કહેવાય. સેચ્યુરાઇઝેશન અવસ્થા કહેવાય. પાણીપુરી છે 10 રૂપિયાની, સરસ લાગે તો બીજી 20ની કરી નાખો ને. 30 રૂપિયાની ગઈ, હજુ બીજી 20ની કરી નાખો, હજુ બીજી 30ની કરી નાખો. 80 રૂપિયાની પાણીપુરી તમે ગઈ ગયા. હવે પેલો ભાઈ પૂછે, હવે ના હો હવે નહીં, પણ ખાલી મસાલાવાળી કાપી દે. છેલ્લે આપણે એવું કહીએ એક મસાલાવાળી ઉપર આપી દે. હા હવે કાપી છે, બીજું કોઈ કહે ને હવે ના ના હવે બહુ થઈ ગયું, હવે કાલે કાલ તો ખાવાની, આજે પૂરું થઈ ગયું મોટા. એટલે આપણે કેવી અવસ્થા થઈ ગઈ કહેવાય? સેચ્યુરાઇઝેશન અવસ્થા કહેવાય. તો એ જ રીતે અહીંયા આલેખ સમજો, મેઇન આલેખ છે. x દિશામાં પ્રવાહ છે, y દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. તો શરૂઆતમાં ઉગમ બિંદુથી જો પ્રવાહ વધારવામાં આવે if અથવા તો એની તીવ્રતા h ના સંદર્ભમાં પણ કહી શકીએ, તો એ પદાર્થ ધીરે 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 ચુંબકત્વ પ્રાપ્ત કરતો જાય. પણ સુરેખ નથી, આવો કર્વ બનશે. આવી જ આકૃતિ આવવી જોઈએ. આવી જ યાદ રાખજો. તો ધીમે 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 પ્રવાહ વધારવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર વધે 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 અને અહીંયા આવે ત્યારે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર પ્રાપ્ત થઈ જાય. તો એ અવસ્થા એટલે આપણી ધરાઈ ગયેલી અવસ્થા. એટલે સેચ્યુરાઇઝેશન વાળી અવસ્થા ક્યાં મળે? O થી A પાસે આવે એટલે સેચ્યુરાઇઝેશન અવસ્થા પૂરી થઈ ગઈ. ચલો હવે સેચ્યુરેશન થઈ ગયું. હવે આપણે પ્રવાહ જે છે ને એ પ્રવાહ ધીમે ધીમે પહેલા પ્રવાહ વધારતા જાઓ તો સેચ્યુરેશન અવસ્થા આવી ગઈ. હવે
પ્રવાહ ધીમે ધીમે ઘટાડતા જાઓ તો પ્રવાહ તમે જો ઘટાડો ધીમે ધીમે એક સમય એવો આવે કે એમાંથી પ્રવાહ આપણે ઝીરો કરી નાખ્યો. પ્રવાહ આપણે ઝીરો કર્યો છતાં પણ અંદરનું ચુંબકીય ક્ષેત્ર નાશ પામ્યું નહીં. કઈક મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર ત્યાં મળે જ છે, હાજર હોય છે, સંપૂર્ણ જતું રહેતું નથી. તો જે ચુંબકીય ક્ષેત્ર જે રહી જાય છે, આટલું રહી ગયું ને, આટલું મૂલ્ય રહી ગયું. ઓકે, y અક્ષ ઉપર x યામ 0 એટલે આ તો પ્રવાહ 0 રહી ગયો. આટલું ભાગનું ચુંબકીય ક્ષેત્ર રહી ગયું. તો એને રિટેન્ટિવિટી કહેવામાં આવે છે. શબ્દ યાદ રાખજો, રિટેન્ટિવિટી. તો રિટેન્ટિવિટી એટલે પ્રવાહ શૂન્ય કરવા છતાં ફેરોમેગ્નેટિક પદાર્થમાં બાકી વધતા ચુંબકીય ક્ષેત્રને રિટેન્ટિવિટી કહેવામાં આવે છે. ચલો, પ્રવાહ વધારીને મહત્તમ કર્યો, ઘટાડીને 0 કર્યો. હવે પ્રવાહની દિશા ઉલટાવી દો. પ્રવાહની દિશા બદલી શકે ને, પ્લસ થી માઈનસ, માઈનસ થી પ્લસ. તો હવે પ્રવાહની દિશા આપણે બદલાવી. તો પ્રવાહ જ્યારે નેગેટિવ ડિરેક્શનમાં જ્યારે જતો હોય ત્યારે એનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ ઘટે 0 થઈ ગયું. આ એક સૂત્ર પર આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર શું થઈ ગયું? 0 થઈ ગયું. તો દિશા બદલતા, પ્રવાહની દિશા બદલતા જ્યારે ચુંબકીય ક્ષેત્ર 0 બને એ સ્થાન C એને કોવર્સિવિટી કહેવામાં આવે છે. શું કહેવાય છે? કોવર્સિવિટી. શું કહેવાય? કોવર્સિવિટી. તો અહીંયા C પાસે કોવર્સિવિટી આવે. હજુ પણ વિરુદ્ધ દિશામાં પ્રવાહનું મૂલ્ય તમે વધારતા જાઓ ત્યારે આવી અવસ્થા એટલે કે આ D બિંદુ પાસે સેચ્યુરેશન અવસ્થા આપણને મળે. જેમ અહીંયા સેચ્યુરેશન અવસ્થા મળી એવી દિશા બદલતા સેચ્યુરેશન અવસ્થા આપણને મળે છે. ક્લિયર? હવે સેચ્યુરેશન આવી ગયું. હવે આપણે એનું પાછું મૂલ્ય કેવું કરીએ? ઘટાડતા જઈએ. તો ઘટાડતા એક સમય એવો આવે કે જ્યારે પ્રવાહ શૂન્ય પણ છતાં એની અંદર આટલા ભાગનું ચુંબકીય ક્ષેત્ર તો મળે છે. એટલે વળી પાછું શું થઈ ગઈ? અહીંયા E પાસે રિટેન્ટિવિટી મળે. રિટેન્ટિવિટી. હવે વળી પાછું પ્રવાહની દિશા આપણે બદલી કાઢીએ, ધન તરફ લઈ જઈએ. તો વળી પાછું આપણને આવી કમ્પ્લીટ લૂપ મળે. તો તમે જુઓ, અહીંથી OA, A થી B, B થી C, C થી D, D થી E, E થી E. આવું એક કમ્પ્લીટ એક લૂપ મળે છે. એક બંધ ગાળો મળ્યો જેને હિસ્ટેરિસિસ લૂપ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હિસ્ટેરિસિસ લૂપ. હિસ્ટેરિસિસ ગાળો નામ આપેલું છે. સમજણ પડી હશે તમને? બહુ સરસ મજાનો પ્રશ્ન. આ રિટેન્ટિવિટી, આ કોવર્સિવિટી. અલગ અલગ પદાર્થો હોય તો એ અલગ અલગ પદાર્થો માટે રિટેન્ટિવિટી અને હિસ્ટેરિસિસના સંદર્ભની અંદર કેટલાક એવા પદાર્થો હોય બે આકૃતિ મેં આપી તમે જોજો. બંનેમાં આપણે ભેદ જોઈશું. અહીંયા તમે જો આ ગેપ કેવી છે? બહુ જ મોટી છે. જ્યારે અહીંયા ગેપ કેવી છે? બહુ સાંકડી છે. તો જુદા જુદા પ્રકારના પદાર્થો માટે રિટેન્ટિવિટી કેટલાકમાં પહોળી હોય, કેટલાકમાં એ કેવી હોય? સાંકડી હોય. આ ગેપ બહુ મોટી, આમાં ગેપ બહુ નાની છે. આના આધારે પદાર્થ કેવો છે? હાર્ડ ફેરોમેગ્નેટિક છે કે સોફ્ટ ફેરોમેગ્નેટિક? આવો છે પદાર્થ.
હાર્ડ અથવા તો સોફ્ટ. સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. તો પદાર્થ કેવો છે? હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે કે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ? એ આ જે રિટેન્ટિવિટી, આ ગેપ છે, એ ગેપના આધારે આપણને ખબર પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે પાંચમું જે પ્રકરણ જે ચાલુ કર્યું હતું એમાં અગત્યના મુદ્દાઓ સાથે અહીંયા આપણે ચેપ્ટર પૂરું કર્યું. હવે સ્વાધ્યાયના દાખલાઓ છે એ આગળ વધીશું. કાયમી ચુંબકો અને ચુંબકત્વ હલ્લીકો, અહીંયા જે ઇલેક્ટ્રોમેગ્નેટ એનો પણ આપણે ઉપયોગ કર્યો. વિદ્યુત ચુંબકો ક્યાં વપરાય છે તે લાઉડ સ્પીકરમાં, માઇકમાં હેલો હેલો હેલો, શાકભાજી વાળા લાઉડ સ્પીકર રાખે છે ને, દૂધી, રીંગણ, વટાણા, કોથમીર, બૂમ પર કેવી પાડે છે. ચેન રિપેર કરવાની, ચેન વાળા આવે છે એ પણ બોલે છે, બરાબર. પછી પેલા મોસંબી દાડમ 100 રૂપિયાની 3 કિલો, 100 રૂપિયાની 3 કિલો લઈ જાઓ, 100 રૂપિયાની 3 કિલો. એ નાનું છે છતાં એમાં ચુંબક છે. તો આવા લાઉડ સ્પીકરોમાં ટેલિફોન, પહેલા તો ડબલાવાળા ટેલિફોન આવતા હતા, રિસીવર વાળા, તો એના રિસીવરની અંદર આવા ટેલિફોન યુઝ થતા હતા, ક્રેનમાં યુઝ થતા હતા, બરાબર. તો આ વિદ્યુત ચુંબકો છે એ બહુ જ ઉપયોગમાં હાલ આવે છે. હવે પછીના લેક્ચરમાં સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો છે એને આપણે સોલ્વ કરવા પ્રયત્ન કરીશું. આકૃતિઓ જરા દોરજો, સમજવાનો પ્રયત્ન કરજો, મહાવરો કરજો. ટૂંકા પ્રશ્નો તમને બહુ બધા આમાંથી મળી રહેશે. આભાર વિદ્યાર્થી. જય હિન્દ.